નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. થોડા દિવસ અગાઉ જ્યાં સુરત શહેરની કોમી એકતા દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે જ સુરત શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ચોક બજાર ખાતે કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 10 દિવસ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ ભક્તોએ બાપાને વિદાય આપી ત્યારે સુરતમાં ચોક બજાર ખાતે ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો. મુસ્લિમ આગેવાનો કાદિરભાઈ પીરઝાદા સહિત મુસ્લિમ સમાજના અન્ય અનેક આગેવાનો દ્વારા ચોક બજાર ખાતે હિન્દુ મિલન મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર સહિત સુરત મેયર તથા અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હજી સુરતમાં આજે વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે. ભાગલથી થઈ ચોક બજાર ખાતેથી ગણેશ વિસર્જન યાત્રા પસાર થઈ રહી છે. તો અહીં જે ચોક બજાર ખાતે મુસ્લિમ આગેવાનો દ્વારા પણ ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો આપણે કેટલાક મુસ્લિમ સમાજના આગેવાનો છે તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતે આજે કોમી એકતાનો માહોલ જોવા મળે. જી આપણું નામ? મારું નામ ઇમરાન મેમણ છે ને હું અહીંયા ચોક બજાર વિસ્તારમાં આજે કોમી એકતાના સંદેશા સાથે આવ્યો છું. સ્વામી અમરીશાનંદજીનું સ્વાગત કરવામાં આવ્યું. અમારા મુસ્લિમ સમાજના અગ્રણી કદીરભાઈ પીરઝા, આસિફભાઈ જરીવાલા, મોહસિનભાઈ મિર્ઝા, અસદભાઈ કલ્યાણી બધા વગેરે સ્વાગત કર્યું. કમિશનર સાહેબ છે, સ્વામી અમરીશાનંદ મહારાજ છે અને કોમી એકતાનો એક સંદેશો આપ્યો. જી આપણું નામ? હર્ષદ જરીવાલા. સમગ્ર હર્ષદ જરીવાલા. ગણેશ વિસર્જન યાત્રામાં મુસ્લિમ આગેવાનો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં શાંતિ માટે પ્રખ્યાત સુરત શહેર આ વખતે શાંતિને દોડવાનો સતત પ્રયત્ન થયો હતો, પણ અમારા એકલવીર યોદ્ધા અને કોમી એકતા માટે લડતા કદીર પીરઝાદા સાહેબે આજે મોરચો સંભાળીને તમામ અમારી ટીમ સાથે લઈને સ્વામી અમરીશાનંદનું સ્વાગત અને જે માહોલ બનાવ્યો છે એથી મેસેજ જાય છે કે સુરતની શાંતિને કોઈ પલીતો ચાપી શકતો નથી. અમે એક છીએ, કોમી એકતા જિંદાબાદ. મારું નામ મોહસિન મિર્ઝા છે અને આજે કેટલા વર્ષોથી આપ અહીં 20 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષથી અમે કોમી એકતાનો સંદેશ આપીએ છીએ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અહીંયા બધા ઉપસ્થિત રહે છે. સ્વામી અમરીશાનંદ મહારાજ અમારા આવવાના છે અને અમે અહીંયા કોમી એકતાનો સંદેશો આપ્યો છે. આવી રીતે અમારા સુરતનો માહોલ રહે, ભાઈચારાનો માહોલ રહે અને બધા એકબીજા સાથે જે કોમી એકતા ના માહોલમાં રહી છે. હું આજના તહેવાર નિમિત્તે લોકોને એટલો સંદેશ આપવા માંગુ છું કે ભાઈચારા અને પ્રેમથી આવી રીતે રહે અને આખા ભારત દેશમાં આવી રીતે કોમી એકતાનો માહોલ રહે. હું પાક્કો મુસલમાન પણ અહીંયા કહી રહ્યો છું, ગણપતિ બાપ્પા મોરિયા, કોમી એકતા જિંદાબાદ. ઇનફ કોમી એકતા જિંદાબાદ. જી આપણે જે અહીં મુસ્લિમ આગેવાનો સાથે વાત કરી, તેઓ પાસેથી જાણવા મળ્યું કે તેઓ દ્વારા આજે છેલ્લા કેટલા વર્ષોથી અહીં જે ચોક બજાર ખાતે જે હિન્દુ સમાજના જે તહેવારો નિમિત્તે જે ગણેશ વિસર્જન યાત્રા જે નીકળે છે તો તેમના દ્વારા તેઓનું દર વખતે સ્વાગત સન્માન કરવામાં આવે છે અને તેઓ દ્વારા એવું પણ જણાવવામાં આવેલું છે કે ફરી એક વખત જે સુરતમાં કોમી એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી સર, આજે ગણેશ વિસર્જન છે. ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતાનો પણ માહોલ જોવા મળી રહ્યો છે, તો શું કહેશો આપ? ગણેશ ઉત્સવના પોલીસના બંદોબસ્તના તૈયારીમાં સુરત સિટીના જે ગણેશ ઉત્સવ સમિતિ મહારાજ અમરીશાનંદજી મહારાજના નેતૃત્વ હેઠળ દિવસ રાત્રે મહેનત કરીને તંત્ર તરફથી જેટલા પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે આમાં સફળતા મળ્યું છે અને અલગ અલગ પ્રકારની જે બંદોબસ્ત છે અને એવો ગણપતિ કા જે વિસર્જન માટે નિકાલ વાળો છે આમાં પૂરા વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગયા વર્ષ કરતા આ વર્ષે વહેલી નીકળવામાં આવેલ છે અને આનાથી ટ્રાફિકના અડચણરૂપ ના થાય અને સારી રીતે નીકળે તે રીતે પૂરા ભાગલથી લઈને હજીરા, ડુમસ અને મકતલામાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. કૃત્રિમ તલાવમાં પૂરતા પ્રમાણમાં ફોર્સ તૈનાત છે અને અત્યારે સિટીમાં તમામ જગ્યાઓ પર વિસર્જનના કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સુરતના જે પબ્લિક છે, હું તમામ સુરતના પબ્લિકને સલામ કરવામાં આવે છે અને ખૂબ જ સકારાત્મક અભિગમ
મળ્યું છે. તમામને અપીલ છે કે વહેલા તકે નીકળી અને ટ્રાફિકના અડચણરૂપ ના થાય તે રીતે પોલીસને જે અલગ અલગ રૂટ બનાવવામાં આવેલ છે અને જ્યાં ઇલેક્ટ્રિકલ લાઇન છે ત્યાં ડાયવર્ઝન કરવામાં આવેલ છે, જ્યાં ફૂટ ઓવરબ્રિજ છે ત્યાં અલગ અલગ પ્રકારની જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે આ પાલન કરવામાં આવે અને પોતપોતાના સેફટી માટે જે પોલીસ તરફથી જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે તમામ આયોજકોને આ પાલન કરવામાં આવે, આટલા રિક્વેસ્ટ. ભગવાન ગણેશજીના વિસર્જન યાત્રા ગઈકાલ રાત્રે 1:30 વાગ્યાથી સ્ટાર્ટ થઈ છે અને સતત ચાલી રહી છે. શહેરના અલગ અલગ માર્ગો ઉપર જો યાત્રાઓ નીકળી રહી છે. અત્યારે રાજમાર્ગ ઉપર આપ જોઈ શકો છો કેટલી મોટી પ્રમાણમાં વિસર્જન યાત્રા ચાલી રહી છે જો અને સંપૂર્ણ તૈયારીઓ થઈ ગયા છે. વારા વગેરે હજીરા વગેરે અમે જોઈને આવ્યા, ખૂબ સરસ રીતે ત્યાં બી વિસર્જન પ્રક્રિયા ચાલુ છે, કીર્તન તલાબોમાં ચાલુ છે અને સંપૂર્ણ કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે છે આપણે જોઈએ અને પૂરી तरह से शांतिपूर्ण ढंग से पसार થઈ યાત્રા પૂરો વિશ્વાસ છે. તમામ જેટલા બી છે અમારા ટેકનિકલ સર્વેલન્સ અમે ગઈકાલે 80 જેટલા કેમેરાઓ લગાવ્યા છે જેથી કંટ્રોલ રૂમમાં એના લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે અને સાથોસાથ જો સમગ્ર એરિયામાં ડ્રોન કેમેરા હોય, બોડી વન કેમેરા, એના લાઈવ ટેલિકાસ્ટ બી કંટ્રોલ રૂમમાં થઈ રહ્યા છે જ્યાં અમારી ટીમો એનાલિસિસ કરી રહી છે. જી, આજે ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે તો શું કહેશો, આજે યાત્રામાં કોમી એકતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે? આજે ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ છે અને વિશ્વના સાર્વત્રિક નેતા ને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ને આજે અહીંયા ચોક ખાતે મુસ્લિમ ભાઈઓ કદીરભાઈ, અસદભાઈ કલ્યાણી, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ, પૂર્વ ચેરમેન પરેશભાઈ, તમામ અમે દર વર્ષની પરંપરાના ભાગરૂપે સુરતની સુંદરતા જે છે કે બંને સમાજ એક સાથે હળી મળીને રહે છે અને શાંતિનો એક સંદેશો આપે છે. એના સંદેશા માટે આજે ગણેશ વિસર્જનમાં મુસ્લિમ બિરાદરના કદીરભાઈએ અમારું સ્વાગત કર્યું. ગઈકાલે ઈદ હતી ત્યારે અમે આવ્યા હતા સ્વાગત કરવા. એમ એકમેકને સાથે રહીને સુરતમાં શાંતિનો સંદેશો અમે આપ્યો છે. હજી સુરતની જનતાને શું કહેશો? સુરતની જનતાને એ જ કહેવું કે શાંતિમાં જ વિકાસ છે. એટલે ઘટના કઈ બને કે ન બને પણ સુરતીઓ બધા એક થઈને રહે છે, એ જ સુરતની સુંદરતા છે. એકતાના માહોલ વચ્ચે અત્યારે ગણેશ વિસર્જનની યાત્રા ચાલી રહી છે, શું કહેશો આ બાબતે? બેન 35 વર્ષથી અમે અમરીશ આનંદ મહારાજનું અને હિન્દુ મિલન મંદિરના આ ગણપતિનું આમાં એમની સાથે અહીંયા એમની આગેવાનીમાં એમનું સ્વાગત કરીએ છીએ. આજે પણ કોમી એકતાનો એ જ માહોલ છે. આજે અમે જુઓ ગઈકાલે જુઓ સૈયદપુરા કાદસાની નાર શહેરમાં આજે અહીંયા અમે એમનું સ્વાગત કરીએ છીએ. અમારો ભાઈચારો છે. મહારાજ સાહેબ કહે છે કે ટાંગ મારવાથી પાણી છૂટું થતું નથી. હું કહું છું કે મજहब नहीं सिखाता, आपस में बैर रखना, हिंदी हम वतन है, हिंदुस्तान हमारा. સુરત શહેરની કોમી એકતા બની રહેશે અને આજે 84,000 ગણેશનું જે વિસર્જન થઈ રહ્યું છે અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે ગણેશનું વિસર્જન ખૂબ સારી રીતે શાંતિથી થાય અને ગણેશ ભક્તો રંગે ચંગે આ તહેવાર ઉજવે અને શહેરની એકતા મજબૂત રહે.